બ્રેન સ્ટ્રોકના લીધે એના ડાબા સાઈડના મગજના એરિયામાં લેંગ્વેજ એરિયા જે કહેવાય એ ડિસ્ટર્બ થઈ ગયું. ખરેખર યાદશક્તિ જતી રહી હતી, ખબર હતી શું થાય છે, શું બોલવામાં તકલીફ આવી ગઈ. ઘણા વિદ્યાર્થીઓ વારંવાર ફરિયાદ કરે કે હું વાંચું છું ને તો મને યાદ નથી રહેતું ને મને ભણવામાં મન નથી લાગતું ને એવા બધા બહાનાઓ વિદ્યાર્થીઓ કાઢતા જ હોય છે. ત્યારે મારી સાથે જોડાયા છે કે તેઓએ કડવીબાઈ સ્કૂલમાં 12th આર્ટ્સમાંથી તેમનું 12th છે એ કમ્પ્લીટ કર્યું છે અને તેમને એ દરમિયાન એક બીમારી આવી ગઈ હતી, તેના લીધે તેમની યાદશક્તિ જતી રહી હતી. મારું નામ જોશી મહેક છે. ખરેખર યાદશક્તિ જતી રહી હતી, ખબર હતી શું થાય છે, પણ શું બોલવામાં તકલીફ આવી ગઈ. ડિસેમ્બરમાં એના સિમ્ટમ્સ દેખાણા હતા કે એને લખવામાં થોડી તકલીફ પડતી હતી, પણ એક દિવસ સાવે બોલી જ નથી શકતી. ઘરમાં કોઈના નામ પણ નતા યાદ. MRI કરાવેલો ત્યારે ખબર પડી કે એને બ્રેન સ્ટ્રોક થયો છે. એના લીધે એના ડાબા સાઈડના મગજના એરિયામાં લેંગ્વેજ એરિયા જે કહેવાય એ ડિસ્ટર્બ થઈ ગયું કે બોલવામાં તકલીફ પડતી હતી. એક અક્ષરમાં બોલતી હતી, પડતી હતી અક્ષર લખે એ પણ કદાચ ખોટા લખે. એણે જ મહેનત કરેલી. ડોક્ટરે ના પાડી હતી કે નથી એને સ્ટ્રેસ આપો, કોઈ જાતનો સ્ટ્રેસ નહીં. 6 મહિના સુધી તો ટ્રીટમેન્ટ ચાલવાની હતી એની. હજી ચાલે છે, ટ્રીટમેન્ટ ચાલુ છે હજી એની. પહેલેથી પોઝિટિવ હતી, એને ખબર હતી મને સારું થઈ જશે અને એણે જ સામેથી કીધું કે હું સ્કૂલે જઈશ, ખાલી ત્યાં જઈને બેસીશ, પેપર જોઈને લખીશ કે બીજું કઈ મારાથી જે થશે નહીં લખાય તો પણ કઈ નહીં, હું ખાલી બેસીશ. પેપર આપવા માંડી એની રીતે. અને અમે એક્ઝામ ચાલુ થવાની હતી એને 1 મહિના અગાઉ જ નક્કી કર્યું કે એક્ઝામ આપશે. ત્યારે એણે તૈયારી ચાલુ કરી. એક બહુ વાંચી નથી શકતી એટલે હું એને રિપીટ કરું, હું રીડ કરતી, એ સાંભળતી. બાકી લખીને લખવામાં પ્રોબ્લેમ થતો હતો, લખી નથી શકતી. કેવું પ્રાઉડ ફીલ થાય છે, ગર્વ ફીલ થાય છે? વધારે, કેમ કે વિશ્વાસ ન થાય. અમારે નક્કી જ નહોતું કે એક્ઝામ આપશે, અમને એમ જ હતું ડ્રોપ લેવડાવો છે. સારા માર્ક ખૂબ સારા માર્ક છે, બસ બધામાં 60 અપ છે. જો આત્મવિશ્વાસ હોય તો તમે ધાર્યું પરિણામ લાવી શકો છો અને એનું ઉદાહરણ છે મહેક. ખૂબ ખૂબ અભિનંદન મહેક.